સડે છે મને કઈ બોલા બી ખબર ન પડે બીજાની પડતી હે ગઈ સટકાઈ હાલ ઠેલા ઠેલ કરીએ અગર ઉપર ગઈરા મત છે ઉલા છે પસવાડે હે ને ત્રણને ઘણી પાક્યા સાય ને બધું નાખી દઈએ કહેતી હતી ને કે મારી માંડવી કાલ તોરાઈ ગઈ સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાની વાગ્યા છે ને હવાર થયા ને આજ અમારે હવાર વહેલેલું થયું કારણ કે અમારી આશાબીનને જવાની હે પરીક્ષા દેવા જુનાગઢ પરીક્ષા દેવા જવાની હે એ કહેતી હતી ખરી કીવાન પરીક્ષા દેવાની છે ત્યાંથી રાણાવાવીથી બસમાં બેસવાની હે તે રાણાવાવી દોસ્ત મૂકવા ચાહે હતી જો અટાણમાં અમે બધા ઉઠેગા ને આશા કે મારે કંઈ રોટલી કે પરોઠું કે એવું કંઈ ખાવું ને હું કાકે જે ખાવું હોય ને તો બનાવી દઉં ની રોટલી નાખડી કાંઈ ઘા થઈ જાય તો કે ના મારે રોટલી જ નથી ખાવી એ થોડી કોરાડ પડી હતી ને નાસ્તાની એ મારે આવેલી હે ગાંઠિયા ને કોઈ સવાણું ને પછી સાંજે અડદિયા બનાવ્યા હતા એ પણ છે તે જો આસુ નાસ્તો કરવા બેહાડી અને દોસ હાટમાં કોફી મૂકવા જવાનું હોય તે બ્રશ કરવા ગો આગળ આવે ને તો પછી કોફી ને ગાંઠિયા ખાઈ લઈએ ને અમારા આશાબેન નાસ્તો કરી લઈ લીજે હો સોરી લઈ કીવાની પરીક્ષા હે એસટીઆઈ હા મને કઈ બોલા બી ખબર ન પડે બીજાની પડતી હે ચવળદિયા હે ને હાંજના છે ને ઢેફલી પાડતા ભૂલાઈ ગઈ હાજી પણ વાંધો ને કઠોર ને જ થયા આસાને ખાવી હતી ને તે બે લઈને પાડીએ પછી અટાણમાં ગોયરું કરેલી થારી ખલાસ કરજે આ કોદો નહીં મૂકવાનો દુખીએ એટલું ખાય ઠીક દુખીએ એટલું ખાય આસુને અમારી એક નોકરી તો આવે ગઈ પણ હજે ટ્રાય દેવાનું ચાલુ હે ખબર નહીં એની બહુથી પસંદ નહીં હતી નાની પડે નોકરી ની હોદો જોઈએ ખાલી આવે જાય તો પછી નિરાત ને અમારે તે કઈ ને તો અમે નિરાત કરવી તમારે તો સારું છે ને ભાઈ તમારે કાં વાંધો છે હા ઘર બેઠા નોકરી નહીં છે કે તો એક હમણી દે કઈ દે હા કોન્સ્ટેબલની પક્કા ને મોટી તમીનો મોટી હારું તો જમીને જ કરા કે સો એ ફૂલ હુજણું થઈ ગયું અને મેં ફરી વાર લીધું અડધુંક ને અડધુંક બાકી હે ને ઢોર હે ને ઢારિયામાં બાંધ્યા હોય તેને બધાને બહાર કાઢ્યા ને હે ને ખીલા પોદરા કાઢે ને ખીલા વારે ને વાહિંદા નાખવાના હે ને માયાબીને જે હુતી અમારી જ્યાં રાધાની ખાણ મૂકી દીધું રાધા એટલું નથી ખાવું એમ આપે દે ઘણું એ ઘણું આખું લોહીયું ભાઈ તું હતી પાછી હાથમાં નેતરી હતી ઢગી બધાને જે બહાર બાંધી દીધા બે ખોડેલી આ ભી ને એક ભી અંદર રમેલા દોવે એ પછી મોડેરી કાઢે લે એવા પોદરા કાઢવા તાપો અંદર બાંધ્યો એ હાલો તો પૂણા 10 થઈ ગયા ને કામ તું મ્યાઉ મ્યાઉ કરો માઉ માઉ લે
પૂણા 10 થઈ ગયા ને જો ઢોરની પાણી કરાઈ ગયા એની નખાઈ ગયું હંજવારી થઈ ગયું ઠામ થઈ ગયા એક પોતા કરવાના બાકી છે પણ મારે એક થોડુંક અલગથી કામ છે તે પોતા આખરી નથી કરવા કે બપોરી કરીને કાં તો રૂંઢે કરી કારણ કે આજ બપોરનો ટાઈમ પણ બુક છે બપોરી આજ પોરો ખાવાનો નથી ને અમારે હે ને કાલે માંડવી તોરવા આવ્યા હતા તારા અમીનું ત્યાં પોરી ગયા હતા તે માંડવી તોરે અને જ્યાં થપ્પી મારી દીધી કેટલી થઈ ને એ હું તમને આગળ વિડીયામાં કે અમારી એ પણ આપી દીધી થોડીક અને અમારી થોડીક હતી અને રામમામાની બધી બે માંડવ્યું તોરાઈ ગયું કેટલું થયું ને દોસ્તની ખબર છે એની આપણે આખરી મુલાકાત કરી અને જો આ કાલે તોરે ગયા ત્યાં બધે હાબળ બોથે પડ્યું હશે એ જ્યાંમાંથી દોડવા વીણવા કોક છે આણી બીની તારવવા પછી આ સુફરિયા આખા કરવા એની હકેલવા આ ફ્લોરિંગ પડ્યું એક તો હકેલેલ છે મોટો મોટો ને એક આ હકેલવાનું છે એમ કે એ બધું હમું કરવું જો હે આ ઢારિયામાં વેલેરી મારે ધંધે સડે જા ને આજ માયાની મિલનની રવિવાર હે તે નિરાજ છે એની કંઈ તૈયાર કરવાના ને એવું કંઈ છે નહીં સીતારામને જય શ્રી કૃષ્ણ બધાયની માતાજી બધાને હાજરીમાં રાખે ધંધામાં લાભ દે શરીર નિરોગી રાખે હારા વિચારો ગુજાડે ને મનની મનોકામના પૂરણ કરે એમ છે ને ટાઈટ આજ રોય મળી કાલે મળી હતી કાલે વાવડો હશે રોવ તો ને આજ થોડોક વૈધો વાવડો એમ આઈ દીકરી હે ને તડકો ખાવા બેઠી ટાઈટ હમણે બહુ લાગે કામ કેવાય બિના ટાઈટ નું આઈ જો જોઈ આજો ટાટી ઈ તો ગઈ આજો હાલ એવી શકું હાલ આવી શકો બર કે લે કઈ કી હે ની હાલ ઈ ગઈ સટકાઈ હાલ ઠેલા ઠેલ કરીએ માર કોરામ બો બેસતા હાલ તો ઈ તો ગઈ ઈ કે આઈ મળી કે હાલ એ ઠેલા ઠેલ એ હાલ તો ઠેલા ઠેલ કરીએ હાલ તો આ બેસતા ઈસકામાં એ માઈકી એ ગાંડી બેન મયુ એવનો હાલ પતે ગયું એવા સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાય ડાયરા મારી ફૂઈને જે તડકો ખાવા બેઠી ખાઈ લીધો તો કારુકની બેઠી આશા ઉઠી નથી વેલ્યુ ઉઠ્યું થયું હતી વેલ્યુ પરવારે ગયું પણ તો યા બેહવાન વેસમાં ટાઈમ આવ્યો ઈ હા ઈ બેહવાન ટાઈમ આવ્યો 11 વાગ્યાથી વર પાછું ચડવાનું હા કાયમ ભાવની વાહિંદા કરવાની તા વવની વાહિંદા કરવાની ઈ વાત વેલા કરે ઘોડા કરે વેલા કરે ઘોડા કરે કેવત છે ને હા કેવત છે ખોટી નથી હાસી જ છે બાયુનું કામ તો બાયુની જ કરવાનું હોય હા ને બાયુનું કામ કોઈ દી દુખતું પણ ને જણની તો કામ ખેતરમાં હોય ત્યાં બધું ઘેર આવે ને તો કોઈ ને કોઈ કાંઈ ન હોય હા ઈ એક જ કામ હોય ને બાયુનું કાયમ ઉઠે નવું કાયમ ગમે એ હોય પ્રસંગમાં જવાનું હોય કે ગમે એવું અહીં ગમે એ હોય એટલે ગમે એ હોય ઈ કામ તો ઉઠે ને કરવાનું હોય તો બધું કરવાનું રેગ્યુલર હે ને કે પણ ભૂંડું કરે ને ભગવાન પડખેથી ભાગી હોય છે કે પણ આલો પોઠિયો કેમ બિચારો અવરું બોલાઈ ગયું તો તે જો અટાણે હિલેતાર થાય ટીણાના જ્યાં બાયુની કાયમીનું કામ દુખે નહીં કોઈ દી ખેતર હોય તો દુખે ભગવાનની સમજણ કર્યું છે ને કે ભગવાન સમજણ કર્યું હોય ને જણતા છે હિમના હાથી છે એ તો કોઈ હિમ હાથી ને ઉતા હિમના હાથી કેવાય હિમનું ખેતરનું કામ કરે ગમે એ કરે એટલે ના પેલા બહુ તાણ પડતી પણ એ વટલી નથી પડતી હા એટલી ઓછી પડે એ તો મૂલી કેન કરાવેલી એ બધું કરાવવું પડે પણ તો ઈ જણનું રહ્યું ને બધું ખેતરનું કામ હે આપણે કઈ ખેતરમાં કામમાં કઈ હુજકો ન પડે આપણે વાહા લગન કરીએ પણ કઈ હાથી વાકવાન દવાયું સાટવ્યું ને એ તો બધું એ તો બધું બાયું કરે જણને જ કરવું પડે બાયું અમુક કરે કોકા કરે કરતી હોય હા ઈ તો કરે ઈ તો હા બાકી ધ્યાન ની જણ ની દેવાનું હોય બાયુની ઘરમાં ધ્યાન દેવાનું જણ ની ખેતરમાં દેવાનું હોય એને નોકરીઓ કરતા હોય નોકરીઓ ધ્યાન દેવાનું માયા લાઈક કે સડે જાય સાસુની ગેડો માર્યો સસરો પીટ્યો રેડો ને સાસુની ગેડો માર્યો ઓય માયા ઓય માય બીના માયા ઉતરો રામ રામ ને સીતારામ દૈરાની માતાજી બધાને હાજર રાખે છે ને 10 વાગ્યા ને હું આવ્યો આકડી રાણાઈથી આસુની બસમાં સડાવે ટ્રાવેલ્સમાં હા એમાં એવું થયું કે આજ પરીક્ષા છે તે પોરબંદર જિલ્લાના જેટલા બધા વિદ્યાર્થીઓને બધાની આવ્યો જુનાગઢ સેન્ટર એટલે ટ્રાફિક હાબાવતી એટલે એ તકલીફ થોડીક થઈ કારણ કે જગ્યા નહોતી બસોમાં પછી એ થાય ઊભેને જવું પડે તો ઊભેને 100 કિલોમીટર થાય ત્યાંથી હવા થઈ જતું છે ને કે હો થાય
હા તો 1.5 કિલોમીટર જુનાગઢ આવે નહીં પછી ઉભેર એ વાટ જોતા હતા. જો બસની મેળ આવે છે શું કે તો ધક્કો નહીં કે તારે એ પછી વાટ જોઈ મેળ આવે ગયો એક બસમાં એક સીટનો. આથી છે ને હું બધી તૈયારી કરીને ગયો તો ટેબ્લેટ ને જર્સી ને બધું કમ્પ્લીટ. હું કાંઈ જો જુનાગઢ જવાનું કદાચ થાય તો કાં ત્યાં જઈને હું વિડીયો એડિટ હું કરી લે 11 વાગે આસુને પૂગવાનું હતું તે એ પૂગે જાય તો હું તો મારે જ પછી કંઈ કામ મારે જ પરીક્ષા દેવી ન હોય. પરવા ગઈ હતી ને નહોતી જડી બસ ને પરવા કે ત્રીજી વાર પણ તે ભણ્યો હતો તો તારે દેવા થાય પરીક્ષાઓ. ટાઈટ હતી હાબાવ કંઈ ઘટે નહીં ટાઈટ હતી. ગયા ત્યારે એટલો બધો વાંધો ન આવ્યો પણ પાછો આવ્યો ત્યારે તો હાબાવ લાગી 40 ને ઉપર ગઈ જ નહીં મોટરસાઇકલ. બર કરીએ તોય ન ગઈ. પવન ટાઢો હાંભો બહુ પડે માન પી ગયો ઘેર પછી. હા માં એવું સા પિયા ઓરિયે કામ તું કહેતી હતી કે કાલે આથી 10 વાગ્યા વાળો શાંત પીએ ને ગઈ હતી 3 વાગે કોઈ ન પીવડાયું. ત્યાં કોઈ ન પીવડાવે ત્યાં દુકાન હોય પીએ લેવાય. તમે કોઈ કીધું નહીં જેને બંધાણ હોય પીએ કામી કીએ લીલું સોડા પીવડાવી હતી બિચારી પડી કે સાનું એની વહાણ ન હોય ત્યાં સાવ તોય નહીં ના તો નતું ના તો સોડ પણ ઠંડા દુકાન ની સોડા જોઈ ને. હા એ જ વાત છે. તમે લોકો તો કી થાય ગોટ કા ડબલ શબ્દ બોલાઈ જાય ને કા કોલો જીપ લવો ને તો વર્તો ખબર નહીં કા હોય છે ને 12:30 વાગ્યા ને બપોરાની તૈયારી. શાક રોટલા થઈ ગયા. આ રીંગણીમાં એક ધોર રીંગણું થયું વાંધો નથી તો છે ને હું મુરા ઉપાડતો આમાં 2-3 ખાવા પૂરતા બીજું કંઈ નહીં. એવા સારું થઈને આવ્યું અને ડુંગળી છે પણ જે છે ને ખાધા જેવી કદાચ થઈ ને હજી નથી થઈ ખાધા જેવી હજી વાર લાગી થોડીક. મુરા અહીંથી હાલે ને નગું ઓહો હું આગળ નીકળે ગયો મુરા ત્યાં જ છે ભાઈ. વાગ્યા હટાણે હવા સિયારક થઈ ગયા અને બપોરી જરાક પોરો ખાઈ ગયા હતા તે 3:30 થઈ ગયા ઉઠવામાં. ઉઠે ને પછી ઢોરની નાખ્યું ઢોરની નાખે ને પછી સા પીધો સા પીએ ને પછી ઠામ વિસરે ને પછી માયા રમકડા રમતી હતી ને ના કુસવું તો તી વારે બાવડાને વાયર્યા એ કર્યું. અને હવે ને મારે હાહુ વહુની પોપીઓ ખાવો એ જો પોપીઓ એક આ ઠાવકો પાકે ગયો હે ને આ સીરી કુંભેરા હે તે એક આ ખાયું થાળીમાં લેતી જા. હવે માંડવી હે કર હે બપોર રોટલા કરતી હતી ને તે દોસ્ત કેવા આવ્યો કે મારે માંડવી ખાવી. હું કાં તો હું રોટલો કરાવતા હતા તું દે જાતી દેગો તે પછી જો આ હેકે લીધી માંડવી એની કિંમત ફરતા હે ને ઉસાથી એ પીડા એક દી પાછા હમણે દી મારા મામોને ફૂઈ પડતા હતા તેમાં આ પોપિયો હોય ને એ હેઠો પડે ગયો જરા તે બહુ બિસાડો થઈ ગયો ખંધારો પણ એ ખાવામાં કંઈ વાંધો ન આવે ચાલતા ખાવાની હોય. લ્યો ભાઈ પકડો. હા આ થાળી મોર નાખો ને એટલે એમાં ભરી નાખો. અરે ઉપારા ગઈરા મધ છે ઉલા છે પસવાડે હે ને ઘણી પાક્યા કઈ કામ ના ને કઈ કામ ના ને હા તો ત્રણે પાક્યા પણ કઈ કામ ના ને આપ ખાઈ જવાનું હે આખો હે ફ્રીજમાં ને મૂકો ના ના ફ્રીજનું બસ અટાણે ખવાય નહીં ટાઢોળાનું આમાં બહુ બીને જો ઝીણા ઝીણા આમાં ઝીણા હા ઉગઈવા ને ઉગઈવા ને સેજ જે પટા પડ્યા હતા ને તા હું ખાવા મીઠો જ હે પણ એમાં ત્યાં ને બી હા ઠીક ત્યાં જ નથી ઉમાઈ તો ઢગલા હે બી હા એ ન હે ખામણા તો બધા બગીચાના કર્યા ઓલા જૂના બગીચા નવા બગીચાના કર્યા વીસમાં કટક્યું એના કર્યા નાના પણ કર્યા જો વર ઉપર મોટા મોટા ખામણા કર્યા ગોડે ગોડે. ને હે ને આંબા ફૂટતા આવે ધીરે 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 કાંક 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 તીરખો ફૂટે ગયો એટલે ઝીણકો આંબો આવે ને એ હવે મોર ફૂટે ગયો ને એ આખો ફૂટે ગયો. હાર્યો આ આંબો હે ને નગર આ પરવા પાસતરો તો ફૂટ્યો તો પરવાય પણ પાસતરો ફૂટ્યો તો વાર ફૂટાઈ ગયો આખે આખો ને ફૂટ્યો આગતરો. ઘણા ઠેકાણે બધાય ફૂટે કાં પણ અમારે જે પારવા ફૂટતા આવે કામ થાય એવા ખાઈ ફૂટે કે ન ફૂટે કે ને જ્યાં કેરમાં જો લે કેરાની લૂમ આવી એમાં ખિસકોલી વેરી ગઈ પેલા કેરાના ફૂલ ખાય
એમાંથી માળખા કરે કેળાના લૂંબુમાં. તો જો એલી એક લૂંબ છે ને એ અમે ઉતારીને એમાં માળખા કરે. એમાં છવાડીમાં કોઈ બે કેળા તોડે ના પાકે ગાતા જો પાસે કુંભા થયા જારી આ માળખા કીધા કેમ કે લૂમતા એ મોડી પાકે હે ને કારા થઈ જાય જરા જરા મોઈ કી થયા હોય તો છે ને પાડોળા હારું સાહેબ લેલા કામ માયા દડો લેવો તમારે બેની કઈ ઠીક લે લે મિલન ની માયા દડો લેવો ને હું ના પાડા કે તમે તે પરવારતા ને હે થોડાક દી પછી ખબર નહીં માં કેટલી તારીખે રહેશે મારે હે ને પાડડાઓની પીવરાવું હતી હું એના હાટું લેતી જા ને પછી ઢોરની પાણી કરા એ પાછો મારે ઘરમાં ધક્કો નહીં તો ઢોર બધા અહીંયા બાંધ્યા હતા ને એની હે ને શિફ્ટ કરી દીધા અંદર ઢારિયામાં ટાઈટ મોડે ગઈ ને ટાઈટ તો આખો દી રહ્યા પણ પછી અટાણા થોડો થોડો તડકો અને ઓઢરને પડે ને એટલી બહાર રાખીએ એને બધાને બાંધે ને જો ખીલા ફૂલ ફટાક જેવા વારે નાખ્યા વાહિંદા નાખી દીધા એ મારે વાઢી વાટવા જાઉં વાઢિયાને બેગ ભારી વાટેલા ને તો આપી હું દોવાનું ટાણું થઈ જાય આગળ તો પછી સૂરજ ભગવાન એને ઘેર જવાની તૈયારીમાં જ છે ધીરે 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 આગળ પટ્ટી મૂકીએ પછી ઘડીક વાર ધીરે 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 જાય ને પછી તો હા હાઈને ટાણે તા હળી મૂકીએ જો હે ને દોઢ ભારી વાઢી એક આ ભારી આખી ને એક અડધી ભારી અડધે ખુદી હે ને મોટું મોટું થઈ ગયું પછી એથી આગળ ત્યાં થોડુંક ઝીણું ઝીણું હોય એટલી વાટવાનું થાય નહીં એટલું ખેતી 4-5 દી હાલી દોઢ ભારી વાઢીએ ને બધાની થઈ જાય આવો છો તમે સડાવવા સડાવવું તો જા ના ના એવી આવે તમારો દીકરો હા હાલ સડાવ દે સડાવ દે સણા જાળવા માટે સોણા છે આપણી ઢુકડા હે જાળવા માટે તું સડે જાય હા બે હાયદારથી હા સોનો તારા જેવડો જોઈ એટલી વાંધો ન આવે હા એ બધે જાય હો તું હાલો પીરે જા હાય એ ભગવાન પોરો ખાતી તું તું હાથું ધોતો આવી ને તો હું પોરો ખાઈ લે વેરી ગુડ ગુડ વેરી આ બાઈ ઉસી કહી તો અંબો ના ના થઈ ગઈ ભારી તા હાલો મારે અટાણ છે ને કઢી બનાવવાનો પ્રોગ્રામ છે જો તેલ મૂકી દીધું એમાં રાયું નાખી દીધી અને આ ધાણા મેથી મોરાઈ ગયા પારા રમીલાઈ મોરા દીધા અને મીઠો લીમડો તોડે આવ્યું અને લીલા મરચાં પેસ્ટ કરી નાખી બેક કરી લહણની ઉધ્યું જાગ્યું નહોતી અને આ શાહીને બધું નાખીને દ્રાવણ કરી દીધું બીજા ધાણા મેથી મરચાં પાકેગા એવીમાં છે ને શાહી ને બધું નાખી દઈએ મારી કોઈ કુતરા હાથ રોટલી એવું નહીં કરે હા રોટલીનું કરલા બિસારા હે ને વિચાર માટો તો નાતી ની ખીસો તે દિયો ગો આટા થોડા પડ્યા તા હું ને ખાતા હા એ ખીસો નહીં મેં ઈ પાછો જેર મેલો ખાવા વિચારો હા એમ નાખે વાંધો નાખે જો ને વાગ્યા હટાણે પૂણા હા આ ભાઈ મને આવી એક વાર ગઈ પૂણા હાથ વાગ્યા ને અમે ઢોરનું કામ કરી લીધું બધું આ બેસ્યા ઢોર એ પણ પાણી કરવા લઈ ગયા નાખવા લઈ ગયું થોડુંક વહેલું પતે કોઈ રોઈ ઉતી ને ટાઈસ બહુ ઉતી હતી કરવા લઈ ગયા ઠાવકું કરવા લઈ ગયા વહેલું થઈ ગયું અને મારે ફૂઈ રોટલા તો બનાવે જ આવે અમે ઢોરનું કામકાજ કરી લઈએ ને મારે ફૂઈ રોટલા કરે ગઈ પછી ખિયાક કરવાનું રહીએ એમાં જો થોડુંક બપોરનું પડ્યું હોય ને તો હલવે લઈએ કંઈ વાંધો ન આવે થોડાક દૂધ ને દહીં ને ખાઈ દઈએ ને આણી તો એ કઈ ને મેં ખાસ જરૂર કે હાલે જાય ગમે હોય તો એની રાતે સકડી વગાડતી હોય તો એની હાલે કઈ ઉપાધિ નહીં રહેતી અટાણે પછી કઈ હતું નહીં ઓપ્શન માંથી કઢી કરવી પડી કઢી કરી નાખે જરાય શાકનું તું બપોરનું ન કરતા હાલ્યું જાય કહેતી હતી ને કે મારી માંડવી કાલ તોરાઈ ગઈ તી તોરાઈ ગઈ માંડવી ને આજ જો ભરવા આવ્યા અટાણે
હાજી 7:30 જેવું થયું તો જઈ બધા ઘરે.